નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ગ્રામ્યમાં આવતા મંજુસર પોલીસ મથક વિસ્તારમાં આવતા એટીએમને તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। આ પ્રયાસ કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે અને આ ઘટના અંગેની જાણ બેંકના જનરલ મેનેજરને કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને આખરે ચોરીનો પ્રયાસ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મંજુસર પોલીસ મથકમાં આદિત્યનાથ અભિમન્યુ પ્રસાદ સિંઘે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ બેંક ઓફ બરોડામાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેમની બેંકનું એટીએમ 24 કલાક ચાલુ રહે છે। 13મી ફેબ્રુઆરીના રોજ તેઓના બેંકનું કામકાજ પતાવીને ઘરે આવ્યા હતા। દરમિયાન મંજુસર પોલીસ મથકમાંથી રાત્રિના સમયે તેમને ફોન આવ્યો, જેમાં જણાવ્યું કે એક ઈસમ બેંકનું એટીએમ મશીન તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરતા પકડાયો છે, જેથી તેને તુરંત ઉપરી અધિકારીને ફોન કરવાનું જાણ કર્યું હતું અને ત્યારબાદ સ્થળ ઉપર પહોંચતા તેમણે જોયું કે એટીએમ મશીનનું ફ્રન્ટ લોક તૂટેલું છે। બાદમાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જેમાં તેમણે શખ્સનું નામ ઠામ પૂછતા તેણે હિતેશ કુમાર ચંદુભાઈ ચાવડા હોવાનું જણાવ્યું અને તેને પૈસાની જરૂરિયાત હોવાથી તેણે પોણા 2 વાગે એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું। જોકે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। આખરે ઉપરોક્ત મામલે હિતેશ કુમાર ચંદુભાઈ ચાવડા સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે।